દર્શક મિત્રો, ઘટના આપ જાણો છો, પાદરા તાલુકાના રણુ રોડ પર આવેલી ઋષિ FIBC સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની, એટલે ઋષિ કંપની નામથી જાણીતી જે કંપની છે, એ કંપનીમાં એક પ્રતિકભાઈ પરમાર નામના વ્યક્તિનું, તેના કામદારનું નિધન થયું, ત્યાં મોત થયું. દર્શક મિત્રો, કોઈ જ પ્રકારની સાચી માહિતી હજુ સુધી નથી મળી કે તેનું મોત કંપનીમાં થયું હતું, કંપનીથી હોસ્પિટલ લાવતા સુધી થયું હતું, શું વાગ્યું છે, કેટલું વાગ્યું છે, કઈ રીતે થયું છે, કોની ભૂલ છે, મશીનમાં હાથ ગયો એવી વાત છે તો કેવી રીતે ગયો, શું છે શું નહીં, આ કોઈ જ બાબતનું ક્લિયરિફિકેશન કે પછી કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવામાં નથી આવી. દર્શક મિત્રો, સ્પષ્ટતા તો કરવામાં નથી આવી, પરંતુ મહત્ત્વની વાત છે કે લખન દરબાર, આપ જોઈ શકો છો એમ, લખન દરબાર, ચંદ્રિકાબેન સોલંકી, અબ્દુલભાઈ સહિતના આગેવાનો જે છે એ ગઈકાલ રાત્રિ અહીંયા આગળ ધરણા પર છે. દર્શક મિત્રો, જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગઈકાલ રાત્રિ વડોદરાના પોસ્ટમોર્ટમ વિભાગમાં અત્યારે જે છે એ ધરણા ચાલી રહ્યા છે અને ન્યાયની માંગણી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે. પરંતુ 24 કલાક આખી રાત જવા છતાં ગઈકાલ સવાર 11 વાગ્યાનો બનાવ છે, આજે 12 વાગવામાં આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી જે છે કંપની મેનેજમેન્ટની ઊંઘ ન ઉડી હોય તેવું કહી શકાય, કારણ કે હજુ સુધી કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો, પરિવારને મળવા પણ નથી આવે, એ પ્રકારની વાત છે. ત્યારે આપણે સીધા જે છે એ ચંદ્રિકાબેન સાથે વાત કરીશું. ચંદ્રિકાબેન, ગઈકાલે અબ્દુલભાઈ, ગઈકાલે જે ઘટના થઈ, ગઈકાલની ઘટનાને આજે 11 વાગ્યા, ગઈકાલની ઘટના 11 વાગ્યાની આસપાસની છે, શું કહેવા માગો છો, શું પરિસ્થિતિ? ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે. ગઈકાલે 11 વાગ્યાના બનાવ બાદ રાતે 11-12 વાગ્યા સુધી જ્યારે અમારા સાથી મિત્ર લખન દરબાર, ચંદ્રિકાબેન સોલંકી, આ પરિવારજનો આમના દુઃખમાં સહભાગી થવા અમે અહીંયા આવ્યા. અમે એમને સાંત્વના આપવા માટે બી આવ્યા અને ત્યાર પછી ત્યાંના જે કંપની સંચાલકો છે એ સફાળા જાગ્યા અને સફાળા જાગી અને જે નવનિર્વાચિત ધારાસભ્યશ્રી છે તેઓને મધ્યસ્થી કરી અને એ અહીંયા દવાખાનાના જે પાછલા ગેટે આવ્યા. કહેવાનો મતલબ કે જ્યાં પોસ્ટમોર્ટમ વિભાગ છે, જ્યાં એના પરિવારના લોકો જ્યાં ધરણા પર બેઠા હતા અને જ્યાં એ લોકો એમની જે વ્યાજબી માંગણી છે, વળતરની માંગણી, એ સંદર્ભે જ્યારે રજૂઆત કરવા માટે બેઠા હતા, ત્યારે એ કંપનીના કોને લઈને આવ્યા, કોની સાથે આવ્યા, એ કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી કર્યો, ખુલાસો નથી કર્યો. માત્ર ને માત્ર એ પાછલા દરવાજા પર આવ્યા અને પરિવારને મળીને અમે ચર્ચા કરીશું અને કંપની તો ખૂબ જ સારી છે અને કંપનીની જવાબદારી મારી છે, આ રીતના ધારાસભ્યશ્રીનું નિવેદન હતું. એ અમારા રૂબરૂનું નિવેદન હતું. એટલે અમે એ રીતના વાત કરી. અમે સામાજિક કાર્યકરો છે, એટલે અમે સામાજિક કાર્યકરોને એમ કે ખૂબ જ સારી બાબત છે કે ચલો ધારાસભ્યશ્રી પોતે આવ્યા છે, આટલી સરસ રજૂઆત કરે છે કે કંપની બહુ જ સારી છે અને એની જવાબદારી મારી છે, તો મેં કહું આમનું સારામાં સારું વળતર આ પરિવારને મળશે. કેમ કે આ પરિવારો જે છે એ પાદરાની કંપનીના છે અને પાદરાના લોકો વતી આજે જ્યારે એ પ્રતિનિધિત્વ કરતા હોય તો કંપનીની તરફદારી નહીં કરે એવું અમારું માનવું હતું. પણ ત્યારબાદ શું થયું, એમણે તરત જ અમને કહી દીધું કે ભાઈ કોઈ બીજું અમે કોઈની સાથે ચર્ચા નહીં કરીએ, અમે ચર્ચા કરીશું માત્ર એના પરિવાર સાથે. એટલે મેં કીધું કે આપણે જે યોગ્ય લાગે એ રીતના કરો. શું એટલે ત્યાર પછી એ પરિવાર સાથે ચર્ચા કરવા ગયા અને એના પછી એ બાબતે ચંદ્રિકાબેન અને એમના પરિવાર સાથે શું ચર્ચા થઈ એ આપ વધુ વિગત એમની પાસેથી જાણો. દર્શક મિત્રો, આપણી સાથે પરિવારના તેઓના પરિવારજન છે. પ્રકાશભાઈ, ગઈકાલે ધારાસભ્યશ્રી હોય કે પછી કંપની મેનેજમેન્ટ હોય, કોઈક મળવા આવ્યું એવી વાત છે, કોણ આપને મળ્યું, ક્યારે મળ્યું, શું વાત થઈ, શું કહેવા માંગો છો? રાત્રે 11-11:30ની આજુબાજુ એ લોકો આવ્યા હતા મળવા. એ આ SSGના બીજા ગેટ પર આવ્યા અને ત્યાં આગળ જે ધારાસભ્ય બી હતા જોડે, અને એ આજે કંપનીના જે કોઈ કર્મચારી હશે, ઓનર જે એ આવ્યા. ત્યાં કોણ હતું એ મને નથી ખબર, પણ એમણે મને કંપનીના થોડાક એનું કીધું કે કંપની બહુ સારી છે અને આ રીતના એ અમારો ફેમિલી છે અને અમને બી બહુ દુઃખ છે. અને એના જે એમણે કહ્યું, હું પર્સનલી પ્રતિક કુમારને ઓળખું છું અને બહુ સારા એમ્પ્લોઈઝ હતા. આ રીતે એમણે વખાણ બી કર્યા એમના. અને ત્યાર પછી મને એ કીધું કે ભાઈ તમારી હવે આ તો બધું જે થવાનું તો થઈ ગયું, પણ હવે તમારી શું માંગણી છે? તો મારે કહેવું એવું છે કે મારા જે ફેમિલી, મારી સિસ્ટર છે, એના બે નાના બાળકો છે, તો એને યોગ્ય વળતર મળે, એમની ફ્યુચર સિક્યોર થાય, એના માટે કંપની શું કરશે?
તો એમણે મને એ રીતનું કીધું કે કંપની 8 થી 10 લાખનો જે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ છે એ તમને આપશે અને જે એમનું જે સેલેરી છે એ સેલેરીનો 70% એ પેન્શન રૂપે તમને આજીવન આપશે. પણ એના માટે પહેલાં તમે જે એમનો છે દાહ સંસ્કાર પતાવી દો અને ત્યાર પછી આપણે કંપની બોર્ડ મિટિંગમાં બેસીને ડિસ્કસ કરીશું ને પછી આપીશું. આ રીતનું મને એમણે કીધું. જ્યારે મેં એમને કહ્યું કે મને જે યોગ્ય વળતર નહીં લાગે ત્યાં સુધી હું બોડી નહીં લઉં અને અહીંયા એક્સેપ્ટ નથી કરવાનો. તો પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા. એટલે તમને કોઈ વળતર આપવાની તો વાત કરવામાં આવી? વળતરમાં આ જ કીધું મને કે આ રીતનું તમને મળવા પાત્ર જે છે એ જ વસ્તુ અમને કીધું. એથી વિશેષ બીજું મને કંઈ કીધું નથી. ધારાસભ્યમાં ચેતન્ય ઝાલા હતા અને કરજણના અક્ષય પટેલ. ચેતનસિંહ ઝાલા, અક્ષય પટેલે શું કર્યું? એમણે એ કીધું કંપની તરફથી આવ્યા હતા. એમણે કીધું કે આ કંપનીવાળા જે બી છે એમને હું લઈને આવ્યો છું અને હું તમારી જોડે વાતચીત કરવા આવ્યો છું એ રીતે આવ્યા હતા. કઈ જગ્યાએ આવ્યા હતા? એ એસએસજીના બીજો ગેટ છે ત્યાં બહારની સાઈડ પર અમને બોલાવ્યા હતા. અહીંયા નથી આવ્યા. ચંદ્રિકાબેન, ગઈકાલે ધારાસભ્યશ્રી પણ આવ્યા છે અને સાથે આગેવાનો પણ કોઈક હશે, કંપની મેનેજમેન્ટના પણ લોકો હતા. આપની જે માંગણી હતી કે મળવા તો આવી ગયા? મળવા નથી આવ્યા. એ કંપની તરફથી કંપનીના પક્ષે આવ્યા હતા. દુઃખની વાત એ છે કે પ્રજાના પ્રતિનિધિ જે પ્રજાથી ચૂંટાય છે એ ધારાસભ્ય ખરેખર પ્રજા ઉપર જ્યારે આટલો મોટો બનાવ બને છે, એક મોભી ગુમાવે છે જે પરિવાર, એ પ્રજાની વચ્ચે ધારાસભ્ય આવવું જોઈએ, સાંત્વના પાઠવવી જોઈએ, પ્રજાના પક્ષમાં રહેવું જોઈએ. એની જગ્યાએ આજે પ્રજાથી ચૂંટાયેલા ધારાસભ્યો કંપનીના ખોળે બેસીને કંપનીની તરફદારી કરવા માટે, કંપની બહુ સારી છે એવા વખાણ કરીને કન્વિન્સ કરવા માટે આવ્યા હતા. એટલે ખરેખર ગઈકાલે જે સીન હું પણ સાથે હતી એમની, અને અબ્દુલ પટેલ જે સામાજિક બહુ મોટા આગેવાન છે એ પણ સાથે હતા, પણ અમને લોકોને પણ એકદમ સાઈડ ટ્રેક કરી અને માત્ર પરિવારને ફોસલાવાની અને એમને કન્વિન્સ કરવાની એક ટાઈપની મોનોપોલી એ લોકોએ અપનાવી. તો કાલનું સીન જોઈને હું પોતે પણ ડઘાઈ ગઈ હતી કે પ્રજાનો પ્રતિનિધિ, પ્રજાથી ચૂંટાયેલો વ્યક્તિ પ્રજાની વચ્ચે હોવો જોઈએ, એની જગ્યાએ કંપની સાથે છે. એ વાતનું અમને દુઃખ થયું છે. એકચ્યુઅલી આ જે ઘટના ઘટી છે એ કોઈ સામાન્ય બાબત નથી. આ એક શું કહેવાય કે સદોષ અપરાધ છે. અમને આશ્ચર્ય એ વાતનું સૌથી પહેલાં થઈ રહ્યું છે કે એફઆઈઆર દાખલ થવી જોઈએ. એક સામાન્ય બનાવ બનતો હોય છે, ઇન્સિડન્ટ થઈ જતો હોય છે તો તાત્કાલિક ગુનો દાખલ થવો જોઈએ ને થતો હોય છે. આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ. એક 30 વર્ષનો નવયુવાન ત્યાં ગાડી કંપનીની લાપરવાહી, એના નિષ્કાળજીના કારણે અચાનક જ એની સાથે દુર્ઘટના ઘટે છે, માથું ફાટી જાય છે, લોહીથી લથબથ એની લાશ અને જીવની ભૂમિકા પણ મને તો કંઈક શંકાસ્પદ લાગી રહી છે કે અત્યારે ગઈકાલે 12 વાગ્યાનો બનાવ છે, આજે બીજા દિવસે 12 વાગ્યા 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ કોઈ ગુનો જ દાખલ નથી થયો. અત્યારે ખરેખર કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. જે તે લોકો જવાબદાર છે એ લોકોની ધરપકડ થવી જોઈએ. એની જગ્યાએ આ લોકો ચૂંટાયેલા ધારાસભ્ય પણ એવું કહે છે કે કંપની બહુ સારી છે. શું છે આ? શું છે આ? કઈ રીતે શક્ય છે? કઈ રીતે સારી છે? આ સારી છે? મોતનો મલાજો પણ કંપની જાળવવા માટે તૈયાર નથી. અહીંયા લોકો લોહીના આંસુએ રડી રહ્યા છે, પરિવારજનો આટલા બધા આઘાતમાં છે અને આવી રીતે જે બની રહ્યું છે એ ખોટું છે. એટલે સૌથી પહેલાં તો આની અંદર એફઆઈઆર દાખલ થવી જોઈએ અને કંપનીના માલિક વિરુદ્ધ અને જે તે લોકો લાગતા વળગતા જે મેનેજમેન્ટ છે એ લોકો પર ગુનો દાખલ થવો જોઈએ. કેમ કે માની લો કે કાલ ઉઠીને બ્લાસ્ટ થઈ જાય તો તપાસ તો થવી જોઈએ ને કંપનીમાં કે કાલ ઉઠીને આજે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે, કાલ ઉઠીને કોઈ બીજી વ્યક્તિ એનું સ્વજન ગુમાવશે. અંદર હજારો લોકો વર્કરો કામ કરે છે, ગરીબ લોકો છે, મજૂર લોકો છે, પછાત લોકો છે, તો એ લોકોની જિંદગીની કોઈ કિંમત નહીં. શું આ લોકો કીડી મંકોડા છે? એ લોકો મોટા શેઠિયા થઈ ગયા અને માલિક થઈ ગયા એટલે એમની પર શું કોઈ કાર્યવાહી નહીં કરવાની? એમની પાસે પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે ને પોલિટિકલ વર્ક છે એટલે એ લોકો આટલા બધા આઝાદ થઈ ગયા અને કોઈ માણસના જીવની કિંમત જ નહીં. બીજા લોકો બી કામ કરે છે, એમનું બી જીવ જોખમમાં છે. એટલે તપાસ થવી જોઈએ કે જે કાયદા કાનૂન છે એનો પણ ભંગ થયો છે, સેફટીનો અભાવ છે ત્યાં ગાડી. એટલે ખરેખર તો આમાં સીધી રીતે દેખાઈ રહ્યું છે કે આ કોઈ મૃત્યુ નથી થયું, એક હાદસો નથી થયો, પરંતુ એક નિષ્કાળજીના કારણે આટલી મોટી દુર્ઘટના સદોષ અપરાધ છે.
આ અપરાધીઓ વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ, ધરપકડ થવી જોઈએ અને આર્થિક વળતર પણની માંગ છે. 2 બાળકો છે નાના નાના, આખું ભવિષ્ય જોખમાઈ ગયું છે. બંને બાળકોનું નિરાધાર થઈ ગયા છે, બાપ વગરના થઈ ગયા છે. ગાડીઓમાં ફરતો છે, અહીંયા રસ્તે રઝળતા થઈ ગયા છે એ 2 છોકરા. તો એ છોકરાઓના શું જીવની ને ભવિષ્યની કોઈ કિંમત નથી એ લોકોની નજરમાં? એટલે અમારે આર્થિક વળતર પણ જોઈએ અને જે ગુનેગાર છે એને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના ઘટે, કોઈ બીજા વ્યક્તિ પોતાનો જીવ ન ગુમાવે, એના માટે કાયદેસર તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગારો છે એમની ઉપર એક્શન લેવાને કડકમાં કડક એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ચંદ્રિકાબેન સોલંકી અને જો એ વાત કરી, આપ જોઈ શકો છો અહીંયા આગળ કે મોટી સંખ્યામાં તેઓનો પરિવાર જે છે એ સવારથી ગઈકાલ રાતથી કંઈક અહીંયા આગળ છે ને ન્યાયની માંગણી કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી જે છે પરિવારને જે જોઈએ છે, પરિવારની જે માંગણી છે એ સ્વીકારવામાં નથી આવી. આપ જોઈ શકો છો એમ લખન દરબાર પણ છે, તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. લખનભાઈ, તમે કહેતા હતા કે નેતાઓ દેખાતા નથી, નેતાઓ આવીને ગયા. ચોક્કસથી નેતાઓ આવીને ગયા, પરંતુ ક્યાં એ પણ મોટો પ્રશ્ન છે. પાદરાના ધારાસભ્યશ્રી આવ્યા ચૈતન્યસિંહ ઝાલા, તો એ SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે જ્યાં ધરણા ચાલી રહ્યા હતા, જ્યાં પરિવારના તમામ સભ્યો હાજર હતા, ત્યાંની જગ્યાએ એમને પાછલા ગેટ પર કંપનીના અધિકારીઓ સાથે ત્યાં પહોંચ્યા અને પાછલા ગેટ પર એમના સાળાશ્રીને ત્યાં આગળ બોલાયા અને સાળાશ્રીને જે પણ વાત કરી એમના સાળાશ્રીએ બધી જ કહી દીધી છે. ચંદ્રિકાબેન, અબ્દુલ કાકા, તમામ લોકો ત્યાં આગળ ગયા હતા. 3 જણા ગયા હતા અને ત્યાં આગળ ચર્ચા વિચારણા થઈને ત્યાં આગળ એમને કીધું એવી રીતે કે ત્યાં દુઃખની બાબત એ છે કે નવનિયુક્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા એ કંપનીની એટલી બધી તરફદારી કરી. એમને એવું કીધું કંપની ખૂબ જ સારી છે, કંપની પર તમે વિશ્વાસ રાખો, હું કંપનીની ગેરંટી લેવા તૈયાર છું. ત્યારે મારે દુઃખ સાથે એવું કહેવું પડે છે કે ચૈતન્યસિંહ પણ આપણા ભાઈ જ છે. ત્યારે એમને એવું કહેવા માગું છું કે તમે ગઈકાલે 11 વાગ્યા 12 વાગ્યાની ઘટના હતી, રાત્રે 12 વાગ્યા તમે ત્યાં પહોંચો છો અને ત્યાં પહોંચીને પાછલા ગેટ પર પહોંચો છો, લોકો વચ્ચે નથી આવતા. લોકોએ તમને ધારાસભ્ય બનાવ્યા છે, કંપનીએ નહીં. લોકોની વચ્ચે તમારે આવવાનું હતું અને પાછલા ગેટે બોલાવીને એવું કહો છો કે કંપની ઘણી સારી છે, તમને ઇન્સ્યોરન્સના પૈસા જે 8 લાખ છે એ મળશે અને બીજું તમને જે બી એ પેન્શન હશે એ મળશે. તો હું એમને કહેવા માગું છું કે કદાચ ધારાસભ્યશ્રી આપ ના આવ્યા હોય, કદાચ હું ના આવ્યો હોય, તો બી અમને ઇન્સ્યોરન્સના પૈસા તો જે મળવાના છે તો મળવાના જ છે. એમાં કોઈની જરૂર એમને પરિવારવાળાને છે જ નહીં. જે કાયદાકીય જે મળવાનું તો મળવાનું જ છે. એટલે એ વાત તો કરવાની જ ન હતી. કંપનીવાળા શું માનવતાના ધોરણે આપે છે એની વાત કરવાની હતી. અને ત્યાં આગળ મને દુઃખ પણ એ વાતનું થયું કે ત્યાં આગળ મને સાથી મિત્ર જે અમારા વડીલશ્રી ત્યાં આગળ ગયા હતા, બેન ત્યાં આગળ ગયા હતા, એમને કીધું એમના જે શબ્દો હતા, ચૈતન્યસિંહ એ ભાઈ છે અમારા, પરંતુ એમને જે શબ્દો વાપર્યા કે તમે બહારના લોકો પર વિશ્વાસ ના કરશો, તમે બહારના લોકો સાથે ના બેસશો. તો મારે ચૈતન્યસિંહજીને કહેવું છે કે હવે હું બહારનો થઈ ગયો ભાઈ, હું બહારનો થઈ ગયો. હવે હું જ્યારે કોઈકની માટે લડું તો બહારનો થઈ ગયો. હું ચૈતન્યસિંહજીને કહેવા માગું છું કે ચૈતન્યસિંહ આપ ધારાસભ્ય લગભગ 1 મહિના પહેલાં બન્યા છો, પરંતુ લખન દરબાર તો વર્ષોથી પાદરાની જનતા માટે લડાઈ લડે છે. વર્ષો પહેલાં જ્યારે એમ્સ ઓક્સિજનમાં ધડાકો થયો હતો ને, ત્યારે આ જ લખન દરબાર PHથી વડુ ખાતે શર્ટ કાઢીને 6 વાગ્યાથી લઈને રાત્રે 12:30 સુધી આંદોલન કર્યું હતું. અને 1 વાગ્યાના ટકોરે જસપાલસિંહ એ વખતના ધારાસભ્ય પણ હાજર હતા અને 1 વાગ્યાના ટકોરે 21 લાખ રૂપિયાનું વળતર જાહેર થયું હતું. આ પાદરાના લોકો જાણે છે. એટલે તમે ધારાસભ્ય હમણાં બન્યા છો, તમે અત્યારે એવું કહો છો કે લખન દરબાર બહારનો છે, તો લખન દરબારે તો તમારા ધારાસભ્ય બનતા પહેલાં પણ લોકો માટે લડાઈ લડી છે અને પાદરાની જનતા જાણે છે. લખન દરબારે કોઈ ધારાસભ્યનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. અને હું કોણ છું, હું પાદરાની લોકો માટે શું છું, એ પાદરાની જનતા જાણે છે. ભલે ધારાસભ્ય હોય, કોઈ સંસદ સભ્ય, કોઈ ગમે તે હોય, માતાજી એમને કૃપા કરે. બાપુ, એક વચ્ચે અટકાવું છું. પાદરાની આટલી મોટી ઘટના છે અને પાદરાની આટલી મોટી ઘટના બનવા છતાં ધારાસભ્યશ્રી હોય કે પૂર્વ ધારાસભ્યશ્રી હોય કે બીજા કોઈ પણ નેતા હોય, પરંતુ કોઈ પણ નેતા હજુ સુધી આ જગ્યા પર પરિવારને મળવા નથી આવ્યા. આ કેવી બાબત છે? ખૂબ જ દુઃખની બાબત છે. હું ખૂબ જ દુઃખ સાથે કહેવા માગું છું કે ગઈકાલે 12 વાગ્યાની ઘટના છે, આજે પણ 12 વાગી ગયા છે લગભગ.
ત્યારે હજુ સુધી કોઈ આવ્યું નથી. ધારાસભ્યશ્રી પણ ગઈકાલે આવ્યા તો પાછલા ગેટે આવીને 10-15 મિનિટ વાત કરીને જતા રહ્યા, કોઈને મળવા પણ નથી આવ્યા. ત્યારે મને દુઃખ સાથે એવું કહેવું પડે કે ધારાસભ્યશ્રીને અહીં આવવું જોઈએ, અમારી જોડે બેસવું જોઈએ. ભાવિનભાઈ, અમારી જોડે બેસવું જોઈએ અને અમારે જો બેસીને એવું કહેવું જોઈએ કે કંપનીએ તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર આપવું પડે. પરંતુ ધારાસભ્યશ્રી આવું કેમ બોલવા તૈયાર નથી, એ મોટો પ્રશ્ન છે. મને દુઃખ થાય છે એ બાબતનું. અને હંમેશા હું તો એવું કહું છું કે જ્યારે પણ જનપ્રતિનિધિને કોઈ માણસ છૂટે છે, જો અમારે તો આ છૂટે છે આ બધું, એનાથી કોઈ અર્થ નથી. એ તો કીધું ભીડના લીધે નથી. એમને તો આ ભીડે જ એમને ધારાસભ્ય બનાવ્યા છે, આ જનતાએ જ એમને ધારાસભ્ય બનાવ્યા છે ને. તો જનતા વચ્ચે તો આવવું પડે ને, કંપની વાળાના પણ ધારાસભ્યને તો આવવું પડે ને. ધારાસભ્યશ્રીને અહીં આગળ આવવું જોઈએ, અહીં બેસવું જોઈએ અને વાત કરવી જોઈએ લોકોની. એમના શાળાશ્રી એમના પરિવારવાળાના લોકોને પૂછવું જોઈએ, બોલો તમારે શું તકલીફ છે, કેટલું યોગ્ય વળતર જોવે, તમારે શું ન્યાય જોવે છે, એની વાત કરવી પડે. પરંતુ એ વાત ના થઈ, એ દુઃખની બાબત છે. અને ત્યાં મારા પર આરોપો મૂકવામાં આવે, લખન દરબાર પર એવા આરોપો મૂકવામાં આવે, એમના સગા સંબંધીને એવું કહેવામાં આવે કે લખન દરબાર બહારનો છે. તો લખન દરબાર બહારનો હોય ને ભાઈ, તમે ધારાસભ્ય એમના થયા છો. લખન દરબારે તો છેલ્લા વર્ષોથી, કેટલા વર્ષથી પાદરાની જનતા માટે ભાવિનભાઈ અમે લડ્યા છે. તમે પણ સાબિતી છો, પાદરાની જનતા પણ જાણે છે. એમ ઓક્સિજન હોય કે બીજી તમામ કંપનીઓમાં અમે લોકો માટે લડ્યા છે અને વળતર પણ અપાયું છે. અમારે કોઈનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી કે હું બહારનો છું કે અંદરનો છું. મારે દુઃખ સાથે આ કહેવું પડે છે. પરંતુ હું અત્યારે આ વાતની ચર્ચા એટલા માટે નથી કરવા માંગતો. બાબુ, બહારના લોકો આંદોલન કરે છે, ઘરના લોકો. જો હું બી ક્ષત્રિય સમાજનું છું, મારા પણ સમાજની વસ્તી ત્યાં રહે છે પાદરામાં, સમજ્યા કે નહીં. હું બી મહીકાંઠાનો દરબાર છું, સમજ્યા કે નહીં. સમજો, હું બહારનો છું, અંદર છું. આ બધી વાત મારે નથી કરવી, નહીં તો હું કરવા જઈશ તો બહુ લાંબી વાત થઈ જશે, સમજ્યા. એટલે હું ચૈતન્યસિંહજીને, આપણા ભાઈ છે, હું ભાઈશ્રીને કહેવા માગું છું, મહેરબાની કરીને આ બધી શબ્દોનો ઉપયોગ ના કરશો. અને આ શબ્દો ખૂબ દુઃખદ છે, કારણ કે જ્યારે આવી કઈ પરિસ્થિતિ બનતી હોય ત્યારે આપણે આ વાતચીત ના કરવી જોઈએ. આપણે સાથે મળીને શું એમની માટે કરી શકીએ છીએ એની વાત કરવી જોઈએ. અને ભાવિનભાઈ ઇતિહાસ સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. આ વડોદરા જિલ્લામાં ને આ ગુજરાતમાં કોઈ પણ કંપનીમાં કોઈનું અકસ્માત મૃત્યુ થાય ને, કોઈ લાખ રૂપિયા આપવા તૈયાર નહોતું, કોઈ લાખ રૂપિયા આપવા તૈયાર નહોતું. જનતા જાણે છે. જ્યારે યુવા સેનાએ લખન દરબારે આંદોલનની શરૂઆતો કરીને ત્યાર પછી લોકોને રૂપિયા મળતા થયા, લાખો રૂપિયા મળતા થયા. અને ઇતિહાસ સાક્ષી છે. અત્યાર સુધી કઈ પાદરાની કંપનીમાં કોઈને લાખો રૂપિયા મળી ગયા? જ્યારે યુવા સેના લખન દરબારી સમયે ધારાસભ્યશ્રી પણ હતા જસપાલ, બધાએ આંદોલન કર્યું, શર્ટ કાઢીને આંદોલન કર્યું. રાતે 12 વાગે 21 લાખનું વળતર જાહેર થયું હતું. હવે ઇતિહાસો અમે રચેલા છે ભાઈ, અમારે કોઈની સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં, જનતાએ અમને સર્ટિફિકેટ આપેલું છે, સમજ્યા કે નહીં. હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે આ દુઃખદ બાબત છે. ધારાસભ્યશ્રીને હું આમંત્રણ આપું છું, દુઃખના સમયે આમંત્રણ ના હોય, સુખના સમય હોય, છતાંય હું આમંત્રણ આપું છું કે તમે ધારાસભ્યશ્રી છો, તમે અમારા ભાઈશ્રી છો, તમે આવો, અમારી સાથે બેસો અને કંપનીને આહવાન કરો, કંપનીને ગોયું કે ભાઈ મારા વિસ્તારની કંપની છે, મારા વિસ્તારમાં જ્યારે આવું બન્યું હોય ને ત્યારે વધારે નહીં, પરંતુ જે ભૂતકાળમાં થયું એ તો થવું જોઈએ, તો ન્યાય મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ. તમે એવું કહો કે 8 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સના મળશે, એ તો મળવાના જ છે ભાઈ, એમાં તો કોઈની કોઈ જરૂર જ નથી. પરંતુ દુઃખ સાથે અમારે એવું કહેવું પડે છે કે ધારાસભ્યશ્રીએ ગઈકાલે જે ગેટ પર આવીને જે ભાષા વાપરી, એમની ભાષા નથી, એ કંપનીની ભાષા હતી. એવું લાગ્યું મને, એ કંપનીની ભાષા હતી. કંપનીના સાથેનું હું આ સ્પષ્ટ વાત, સાચું કે છે એમનો શાળો, જે એમના સ્વજન છે સાચું કહી રહ્યા છે. અને જો કોઈ એવું કહેતું હોય તો આ એસએસજીના સીસીટીવી પણ ચેક થવા જોઈએ. સીસીટીવી ચેક થાય તો એમાં ખબર પડશે કે પાટલા ગેટે કયા ધારાસભ્ય કોને લઈને મળવા આવ્યા હતા, સમજ્યા કે નહીં. કોને મળવા આવ્યા હતા એ ત્યાં આગળ જાહેરાત થશે, સમજો. આ અમે સાચું બોલે, જીવનમાં ખોટું બોલ્યા નથી અને ખોટું કર્યું નથી, એટલે છાતી ઠોકીને બોલી શકીએ છીએ. અને મને કોઈ બહારનો કહી દે, અંદરનો કહી દે, ગમે તે કરી દે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે લખન દરબારને રોકવાના પ્રયત્ન તો ભૂતકાળમાં બીજા બધા તાલુકામાં બી થયા હતા, પરંતુ કોઈ રોકી નથી શક્યું. અમે લોકો માટે લડ્યા જ છે. એવી રીતે જો પાદરામાં બી આવતો મને રોકવાનો પ્રયત્ન થશે આવી રીતે કે હું લોકોની માટે ના આવી શકું, અને હું જાતે નથી આવતો ભાઈ. મને કોઈક ફોન કરે, મને કોઈ કહે લખનભાઈ આ પરિસ્થિતિ બની, તમે આવો, ત્યારે હું જઉં છું. મને લોકો ફોન કરે છે બધી જગ્યાએ, તો હું ત્યાં આગળ પહોંચું છું, સમજ્યા કે નહીં. એટલે મને ગમે તેટલો રોકવાનો પ્રયત્ન કરશે, પરંતુ લખન દરબાર તો પાદરાના લોકો, પાદરાના યુવાનો જ્યારે બોલાવશે, પાદરાના યુવાનોને જ્યારે તકલીફ થશે, અન્યાય થશે, ત્યારે લખન દરબાર તો આવવાનો જ છે. કોઈ રોકી શકે એવી પરિસ્થિતિ છે નહીં.
અને ઇતિહાસ સાક્ષી છે. ઘણી બધી જગ્યાએ રોકવાના પ્રયત્ન થયા છે, પરંતુ અમે રોકાયા નથી. અને ગઈકાલે રાતનું આ બધું ચાલે છે. અત્યારે સવાર પણ એવું કહેતા કે કાલ સવાર કોઈ નહીં હોય. હું ધારાસભ્યશ્રીને કહેવા માગું કે આ ન્યૂઝ જોઈ લો. હજુ પણ અમે જ બેઠા છે, કારણ કે અમારી અંદર એ નૈતિકતા છે. અમે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય નથી, પરંતુ લોકો અમને પ્રેમ કરે છે ને ત્યારે અમને કોઈ ફોન કરતો હોય ને તો જવું પડે. સુખના સમયમાં ના જાઓ, પણ દુઃખના સમયમાં જવું પડે. અને આ જેટલા પણ તમારા દર્શકો જોઈ રહ્યા છે ને, એ દર્શકોને ખબર છે કે જ્યારે લખન દરબારને મીડિયામાં જોયો છે ને લાઈવના માધ્યમથી, ત્યારે કોઈક આવી જ હાલતમાં જોયો હશે. કોઈક મરી ગયું હશે અકસ્માતે, કોઈ કંપનીમાં કોઈને તકલીફ થઈ, એવી જગ્યા પર જ તમે લખન દરબારને જોયો છે હંમેશા. પાદરામાં પણ એવી જગ્યા પર જોયેલો છે, સમજ્યા કે નહીં? અને મારે બહુ નથી બોલવું, પરંતુ એટલું કહેવા માંગીશ કે ધારાસભ્યશ્રી છેલ્લા કેટલા વર્ષોથી અમે તો લડીએ જ છે, ત્યારે તમે ક્યાં હતા એ પણ તમારે વિચારવું જોઈએ. આ બધી પરિસ્થિતિ વિચારવી જોઈએ. પરંતુ એ બધી વાત છોડીને તમે અમારા ભાઈશ્રી છો, તમે આવો અને આ લોકોને મળો. તમે જનતાના ધારાસભ્ય છો, જનતાના ચૂંટેલા ધારાસભ્ય. તમારે રૂબરૂ આવીને આગળ મળવું જોઈએ. રૂબરૂ આવીને મળીને અમારી સાથે બેસીને વાર્તાલાપ કરો અને એમને યોગ્ય વળતર અપાવો. ક્યાં સુધી એટલે તો આપણા સ્વભાવ પ્રમાણે જ્યાર સુધી એમને યોગ્ય વળતર નહીં મળે ને ત્યાર સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને બીજી વાત, અત્યાર સુધી અમે જ્યાર સુધી પાદરામાં લડ્યા છે ને, આવી ઘટના નથી બની કે બીજો દિવસ જોવો પડે. બીજો દિવસ કદાચ થયો નથી. જે દિવસ અકસ્માત થયો ને રાત્રે નિવારણ આવી જતું હોય છે. પરંતુ આ વખતે કેમ આવું થયું? કેમ ધારાસભ્યશ્રીએ કંપનીના વખાણ કર્યા અને કેમ બીજો દિવસ થઈ ગયો, હજુ કોઈ વળતર નથી મળવા તૈયાર, હજુ કોઈ ન્યાય નથી મળતો, એ બી વિચાર. એટલે આ ચોખ્ખી વાત છે કે મનમાની ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં બધા જ લોકો દુઃખી છે અને અમે બેઠા છે. અમે તો બેસી રહેવાના છે અને અમે લોકો માટે લડીએ છીએ. કોઈ નેતા, કોઈ ધારાસભ્ય, કોઈ અમે ગમે તેટલું કહે, પરંતુ જનતાના દિલમાં અમે છીએ અને જનતાએ અમને પ્રેમ કર્યો છે. જનતા અમને બોલાવે છે, ત્યાં પહોંચીએ છીએ. આ બધા જ લોકોને પૂછી લો. ગઈકાલે કેટલા વાગ્યાના આપણે બધા તમારી જોડે છે ભાઈ? કેટલા વાગ્યાના? જ્યારથી બનાવ બન્યો ત્યારના આપણે છેક મોડી રાત સુધી હતા ને બધા. આ બધા લોકો સાક્ષી છે. મારા બધી સાક્ષી પૂરવાની જરૂર હતી નથી. 25 કલાક થયા એવું કહે છે. મારા સાક્ષી પૂરવાની જરૂર નથી, પરંતુ આ પૂરવી એટલી પડે કે નેતાઓને બતાવવું પડે કે તમે આવી વાત કરશો ના, મહેરબાની કરીને. નહીં તો કેવું છે કે લખન દરબારે હંમેશા, લખન દરબારની કોઈની જોડે વ્યક્તિગત કશું છે જ નહીં, પરંતુ લખન દરબારને જ્યારે હંમેશા કોઈક વ્યક્તિ લખન દરબાર પર ખોટા આરોપ કરે ત્યારે લખન દરબારે સામી છાતીએ ડબલ તાકાતથી જવાબ આપ્યો જ છે. અને આપતા અમને આવડે છે ને, ઇતિહાસ સાક્ષી છે કે અમે કેવા જવાબ આપ્યા. છેલ્લે શું કહેવા માંગો છો નેતાઓને? છેલ્લે એક જ વાત કે કંપનીને કહેવા માગું છું, નેતાઓને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે વળતર, યોગ્ય વળતરની જાહેરાત કરી દો અને યોગ્ય વળતર લેખિતમાં આપો. અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે એમની પર ફરિયાદ કરો. આ કંપનીના માલિકોને જેલ ભેગા કરો. અને હજુ તો કશું છે ને, હજુ તો સમય બાકી છે. અત્યારે તો ગુજરાતની કરણી સેના અહીં પહોંચશે. ગુજરાતના તમામ સંગઠનો, તમામ સમાજના સંગઠનો અહીં પહોંચી રહ્યા છે હવે. અને તમામ સંગઠનો મળીને પછી આગળ આ ડેડ બોડી લઈને અમે ન્યાય માટે કંપનીના ગેટ પર પણ જવાની તૈયારી કરીએ છીએ. ચોક્કસી દર્શક મિત્રો, આ હતા લખન દરબાર કે જેઓએ કહ્યું એમ કે જો હવે ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો લખન દરબાર તેમજ હવે જે છે દર્શક મિત્રો, આ જે વિષય છે એ ફક્ત ને ફક્ત કહી શકાય કે પરિવારજનો પૂરતો હતો. પરિવારજનો જ અહીંયા આગળ હતા, પરંતુ સવારથી એસએસજી હોસ્પિટલ ખાતે કરણી સેનાના સૈનિકો આવી રહ્યા છે. દર્શક મિત્રો, બીજા પણ સંગઠનો જે છે, બીજા સંગઠનોના પણ લોકો આવી રહ્યા છે. ત્યારે લખન દરબારે પણ સ્પષ્ટ કહ્યું છે કે જો ટૂંક સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો કરણી સેના હોય, યુવા સેના હોય, તમામ લોકો આવશે. પાદરાથી પણ જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ સહિતની તેઓની ટીમ પણ અત્યારે અહીંયા આગળ પાદરા પહોંચી રહી છે. ટેલિફોનિક પણ ચર્ચા થઈ છે. પાદરાથી પણ અત્યારે બધા જ જે આગેવાનો છે કે જે લોકો આ જે મૃતક છે એને પ્રતિકભાઈને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે એવા તમામ લોકો અહીંયા આગળ પહોંચી રહ્યા છે. લખન દરબાર જે છે સતત આ પ્રકારની લડત આપી રહ્યા છે. ચંદ્રિકાબેન સોલંકી છે, બીજા પણ લોકો છે, સાથે પરિવારના જણો છે. પરંતુ હવે કંપની મેનેજમેન્ટ તેમજ
જે તે કંપનીના હિતેચ્છુ છે તેમને કહેવા માગે છે કે ટૂંક સમયમાં જો કંપની દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કરણી સેના પણ મેદાને ઉતરશે. બાપુ રાજ શેખાવતસિંહ પણ આવી શકે છે અને આ જે ડેડ બોડી છે એ લઈને કંપની ઋષિ FIBC સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની જે ઋષિ કંપની છે એ ઋષિ કંપનીના ગેટ પર ડેડ બોડી લઈને તમામ લોકો જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે કંપની મેનેજમેન્ટ પણ ઝડપથી ન્યાય કરે, ઝડપથી આ બાબતની જે છે તમામ પ્રકારની એમની કાર્યવાહી પૂરી કરીને પરિવારને પરિવારને ન્યાય આપે તે બાબતની તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ. સાથે સાથે દર્શક મિત્રો, ગઈકાલે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પણ આવ્યા હતા અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ કહી શકાય કે બહારના ગેટે કંપની તેમજ પરિવારના લોકોને આ મેટર જે છે સોર્ટ આઉટ કરવાના પ્રયત્નો કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારના લોકો આગેવાનો પણ તેઓથી ખુશ નથી થયા, નાખુશ છે, કારણ કે તેઓ ઘટના સ્થળે નથી આવ્યા. ત્યારે BN ન્યૂઝ ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે ધારાસભ્યશ્રી પણ લોકોની વચ્ચે આવે, કારણ કે લોકોના છે, મારા તો ખાસ મિત્ર છે, એટલે હું તો મિત્રતામાં પણ કહું છું કે બાપુ આપે આવવું જોઈએ અને લોકોની વચ્ચે લોકો સાથે રહેવું જોઈએ, કારણ કે આપે બહાર નહીં પરંતુ લોકોની વચ્ચે, કારણ કે લોકોની વચ્ચે રહીને જ આપ ધારાસભ્ય બન્યા છો. ત્યારે આ લોકોનો પ્રશ્ન છે, પબ્લિકલી મુદ્દો છે, ત્યારે પબ્લિકની વચ્ચે આવવું જોઈએ. આપ જોઈ શકો છો એમ કે પરિવારના લોકો ખૂબ મોટી સંખ્યામાં છે. ત્યારે જોડાયેલા રહેજો BN ન્યૂઝ ગુજરાતી સાથે પડેની આ ઋષિ કંપનીમાં થયેલા મોતની અપડેટ માટે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન.